અને આ સુકાયા પછી આ ટાયરને પાણી, કાદવ, કીચડ એમાંથી કંઈ પણ વસ્તુ તેને ચોંટશે નહીં. અને આ રીતે ધારોએ ખાસ લગાવવાનું, કારણ કે હંમેશા. હેલો મિત્રો, હું છું સંજય. તો મિત્રો, આપણે એક નવા એક્સપેરિમેન્ટમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, આ ટાયર છે અને ટાયરને ચોમાસામાં સુરક્ષિત કેવી રીતે રાખવું. તો આ જૂનું ટાયર છે મારા બાઇકનું, અને તમે જોઈ શકો છો અહીંયા બધે તરાડો પડી ગઈ છે આ ટાયરને. અને કાદવ કીચડમાં પડવાને કારણે ટાયર ચોમાસામાં વધારે ખરાબ થાય છે. તો આપણે ચોમાસામાં કાદવ કીચડ ના ચોંટે એટલે આને લેમિનેશન કેવી રીતે કરીશું. તો મિત્રો, લેમિનેશન કરવા માટે મારી પાસે એક જુગાડ છે, અને તમે પણ એ જુગાડ કરશો તો તમારા ટાયર પણ મજબૂત થઈ જશે અને જૂનું ટાયર નવું દેખાશે. અને વધતા ટાયરને કાદવ કીચડ નહીં ચોંટે અને પાણી પણ તેની પર અસર નહીં કરે. તો મિત્રો, આ જુગાડને એન્ડ સુધી જોજો કે આપણે કયો જુગાડ કરવાના છીએ. તો થર્મોકોલ છે. તમને ખબર છે કે પહેલાં મેં એક વિડીયો બનાવી હતી, અને થર્મોકોલ એક એવી વસ્તુ છે કે એકવાર જો આને લિક્વિડ બનાવી દેવામાં આવે તો એ સૌથી વધુ ફેવિકોલથી પણ મજબૂત બની જાય છે. તો મિત્રો, આ થર્મોકોલ છે, અને થર્મોકોલની ઉપર જ્યારે આપણે પેટ્રોલ પાડી છે તો આને લિક્વિડ બનાવવા માટે પેટ્રોલ પાડવું પડશે મિત્રો. તો આને લિક્વિડની ફોર્મમાં લાવવા માટે આપણે પેટ્રોલ પાડીશું. તો તમે જોઈ શકો છો, જેવું તો આપણે પેટ્રોલ ઉપર પાડ્યું કે થર્મોકોલ બધું જ ઓગળી રહ્યું છે, અને આપણે આને પણ વગાડી દઈશું મિત્રો. તો વધુ પેટ્રોલની જરૂર પડશે તો આપણે વધુ પાડીશું, પણ એકવાર તો આપણે આ પહેલું આટલું થર્મોકોલ. મિત્રો, આને જરૂર એટલું જ બનાવજો, કારણ કે જો વધારે તમે બનાવશો તો તે હાર્ડ થઈ જશે. તો મિત્રો, આપણે આ લિક્વિડને આ રીતે એક બ્રશ લેવાનું અને આ રીતે લગાવી દેવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા લેમિનેશન જેવું થઈ રહ્યું છે. અને આ સુકાયા પછી આ ટાયરને પાણી, કાદવ, કીચડ એમાંથી કંઈ પણ વસ્તુ તેને ચોંટશે નહીં. અને આ રીતે ધારોએ ખાસ લગાવવાનું, કારણ કે હંમેશા આપણી ધારો જે હોય છે ત્યાં હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે ટાયર પર લેમિનેશન મારી દીધું છે. ટાયર બિલકુલ નવા જેવું જ લાગે છે, અને આપણે ઉપરની જગ્યાએ લેમિનેશન નથી માર્યું, કારણ કે આ હંમેશા અહીંયા ઘસારો પડતો હોય છે, એને કારણે આપણે ત્યાં માર્યું નથી. તો ત્યાંનું તમે જુઓ અને અહીંયા જુઓ, ટાયર બિલકુલ નવું એકદમ લેમિનેશન જેવું ઉપર થઈ ગયું છે. અને અહીંયા હવે પાણી બિલકુલ નહીં અડે. તો તમને હું લાઈવ પ્રૂફ બતાવીશ. તમે જોઈ શકો છો અહીંયા, અને પાણી હું નાખું છું તે પાણી સીધું તમે જોઈ શકો છો, પાણી, કાદવ, કીચડ અહીંયા તમારે ટાયર ઉપર અડશે નહીં, અને ટાયર હંમેશા નવું દેખાશે. તમે જોઈ શકો છો પાણી બિલકુલ રહેતું નથી. તો આ ઉપરનો ભાગ જ્યાં આપણે માર્યું નથી ત્યાં તમે જોઈ શકો છો, અને જ્યાં આપણે આ લેમિનેશન માર્યું છે એ જગ્યાએ પાણી બિલકુલ અડતું નથી. તો આ રીતે આપણું ટાયર મજબૂત થઈ જશે. અને અહીંયા જે નાની નાની તરાડો પડે છે એ પણ પાણી નહીં અડે તો નહીં પડે, અને કાદવ કીચડવાળું પણ નહીં થાય. તો આ રીતે ટાયરને બંને સાઈડ લેમિનેશન આ રીતે મારી શકાય છે. તમે જોઈ શકો છો ટાયર બિલકુલ આપણું નવા જેવું થઈ ગયું. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ ક્યાંય પાણી અડકતું નથી બિલકુલ. આપણે પૂરેપૂરું અંદર ટાયરને બુડાવ્યા પછી પણ જોયું. તો આ રીતે આપણું ટાયર લેમિનેશન થઈ જાય છે મિત્રો. અને ટાયરને લેમિનેશન મારવાથી શું કાદવ કીચડ ચોમાસામાં ચડતો નથી. તો આપણું ટાયર પાણીને કારણે સૌથી વધારે ખરાબ થાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવી હોય તો શેર કરજો, લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.